આજના આ શુભ પ્રસંગે પધારેલા ગામના મહેમાનશ્રીઓ અમને હંમેશા પ્રેરણા પૂરી પાડી છે તેવા આ શાળાના આચાર્ય સાહેબ શ્રી, કાયમ માટે અમારામાં જ્ઞાનની સરવાણી વહેડાવનાર અમારા આદરણીય ગુરુજીઓ તેમજ મારા વહાલા સાથી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સરસ્વતીનું ધામ આ સ્વર્ગથી અધિક છે. એ સ્કૂલ મારી, તારું આ પાણી, તારા આ ઝાડવાની છાયા. હજુ કાલે તો બાંધ્યા હતા અમે હૈયાના માળા, ને આજ ભરવા પડ્યા છે આ ઘરના ઉચાળા. છોડવા નતા ને છોડવા પડ્યા એવી લાગી છે મને માયા. એ સ્કૂલ મારી, તારું આ પાણી, તારા ઝાડવાની છાયા. મિત્રો, સમયને જતા વાર નથી લાગતી. વહાલા ગુરુજીઓ સાથે તેમજ મિત્રોના સાથ સહકારમાં આ શાળામાં અમારા 8 વર્ષ ક્યારે વીતી ગયા એ જ ખબર પણ પડી નહીં. અને આજ અમારી વિદાય વેળા આવીને ઊભી રહી. મિત્રો, વિદાય દરેકના જીવનમાં એક યા બીજી રીતે આવતી જ હોય છે, પણ અમારી આ વિદાય એ જીવનમાં ઉન્નતિના શિખરો પર સર કરવા માટેની છે. આ શાળામાં રહીને અમને ઘણું બધું શીખવા મળ્યું છે. જ્ઞાનથી સભર એવા મારા આદરણીય ગુરુજીઓ પાસેથી ઘણું બધું જ્ઞાન મળ્યું છે. અમે જ્યારે પણ મુશ્કેલીમાં પડ્યા હશું ત્યારે તેમણે અમને ખૂબ જ સાથ આપ્યો છે. જો કે અમને ક્યારે મુશ્કેલી પડવા જ દીધી નથી, એમ કહું તો પણ ખોટું નથી. તેમણે અમને નાની નાની બાબતોમાં પણ મદદ કરી અમને આગળ લાવવાનો સતત પ્રયત્ન કર્યો છે. એવા મારા આદરણીય ગુરુજીઓ અને ગુરુજીઓના અમે આભારી છીએ. અમે અહીંથી ગયા પછી પણ સખત મહેનત કરી અમારી આ શાળાનું તથા શાળાના ગુરુજીઓ જનોનું સારું એવું નામ રોશન થાય તેવા સતત પ્રયત્નો કરશું. આજ દિવસ સુધી આ શાળામાં રહ્યા, ભણ્યા, ખેલ્યા, તેમાં અમારી કોઈ પણ ભૂલ થઈ હોય તો અમને માફ કરશો. છેલ્લે મારે મારા મિત્રોને એટલું જ કહેવું છે, તમે બીડું જડ્યું છે તો મુઠ્ઠી દબાવી રાખજો, ઘાવને ઝીલવાની છાતી ફૂલાવી રાખજો. આપશે નો માર્ગ સ્વયં ખસીને તમે પણ તમારો જુસ્સો ટકાવી રાખજો. જય હિન્દ.